એવા ફિજુલના હેડમાં પૈસા રાખી અને 2.5 લાખ રૂપિયા જેવા ખર્ચ દર મહિને સિક્યોરિટી પાસે ડીડીઓ શ્રીના બંગલે કે પટાવાળા કે ડ્રાઈવરમાં ખર્ચ કરે છે, ત્યારે પ્રજાલક્ષી કામો કરવાના બદલે શાસક પક્ષની જે હાલની બોડી છે એ માત્ર ને માત્ર પૈસાનો વ્યય કેમ થાય અને ભ્રષ્ટાચાર કેમ થાય એ તરફનું કામ કરી રહી છે. આગામી સમયની અંદર ટૂંક સમયમાં જ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઇલેક્શનો આવી રહ્યા છે, ત્યારે જામનગર જિલ્લાની જનતા આ લોકોને જડબાતોડ જવાબ આપશે. જેટી રોયલ્ટીના 78,05,000 અને સ્ટેમ્પ ડ્યુટીના 20,23,000 રૂપિયાનું આયોજન કરેલ છે. અને આજની સભાની અંદર અમુક બે મુદ્દા એવા પણ હતા કે મહત્વના મુદ્દા હતા કે અધિકારીઓની મનમાની, જિલ્લા પંચાયતના સભ્યોએ બહુ સહન કર્યું, એના માટેના મુદ્દા હતા. એ મુદ્દાની વિસ્તૃત ચર્ચા થઈ છે, એનું નિરાકરણ આવશે. ઠરાવ કરવા માટે જે ધોળ જોડિયામાં આરએનબીમાં 22 એ કામની ગુણવત્તા એથી એને કોઈ મતલબ નથી. કામની ગુણવત્તાથી એને મતલબ નથી અને કામની કોઈ સાઈડ ક્યાંય આપતો નથી. કામ મંજૂર થયા પછી ક્યારેય સાઈડ ઉપર જતો નથી. એટલે એના માટે ₹1 ટોકન ઉપર સરકારમાં એને પરત મોકલવો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.